કેવલ કોઈની વાત સાંભળીને આવેશમાં અને પ્રવાહમાં નહીં આવી જવું. સમાજનો સર્વાંગી વિકાસ થવો જોઈએ. કેવલ આર્થિક વિકાસ જ પૂરતો નથી, એનો સામાજિક, બૌદ્ધિક, માનસિક, ભાવાત્મક આ બધી રીતે માણસનો વિકાસ થવો જોઈએ. ત્યારે જ સ્વસ્થ સમાજ બની શકે. અને એટલા માટે સ્ટેટમેન્ટ તો આપી દેવા બહુ સહેલા છે, આમ નહીં કરવું જોઈએ, આમ થવું જોઈએ. પણ ક્યારેક લાંબો વિચાર કરો તો સમજાશે આ બધું જ આપણા જીવનનું અંગ છે. માણસ ભાવનાઓથી જીવે છે, સંબંધોમાં જીવે છે. અહીંયા બંધનો નથી, સંબંધો છે. એકબીજાની લાગણીઓનો ઉપયોગ કરી કેવલ પોતાના સુખનો વિચાર કરવો એ બંધન કહેવાય. પણ સંબંધ એટલે પોતાના સુખોને છોડી બીજાને સુખી કરવું, એનું નામ સંબંધ છે. પોતાની ગમતી વસ્તુનો ત્યાગ કરી, પોતાનો પાત્ર અધહકનો ત્યાગ કરી બીજાને આનંદિત કરવો એ સંબંધ છે. અને એટલા માટે અહીંયા જ્યારે કહું હે ભક્તિ મારાની, જ્ઞાન અને વૈરાગ્યની સાથે આ હૃદયમાં બિરાજી જાઓ, અને ડીમ ડીમ ઘોષ થવા લાગ્યા, દુંદુભીઓના નાદ થવા લાગ્યા. સ્વયં પરમાત્મા પોતાના પાર્ષદોની સાથે કથા પંડાલમાં પ્રગટ થઈ ગયા. વચન આપે છે ત્યાં પરમાત્મા કે હવે જ્યાં જ્યાં ભાગવત કથા થશે ત્યાં હું પોતે પધારીશ. એટલે જ કહેવાય, જ્યાં મહાભારતની કથા હોય ત્યાં અશ્વત્થામા આવે છે, જ્યાં રામાયણની કથા હોય ત્યાં હનુમાનજી આવે છે, અને જ્યાં ભાગવતની કથા હોય ત્યાં ભગવાન પોતે પધારે. અચ્છા, પ્રભુ પધારશે તો આમ ધુમાડો થશે, લાઈટ થશે, મ્યુઝિક વાગશે? ના, તમારે શોધવા પડશે. કથા સાંભળતા સાંભળતા કોઈની આંખમાં આવેલા ભાવથી જળજળિયાને જોજો, એ જળજળિયામાં ભગવાન દેખાશે. આ દોડતા ભાગતા કાર્યકર્તાઓની ભાવનાઓમાં જોજો, કોઈ પીરસતા પ્રસાદના ઉઠેલા હાથમાં જોજો, કોઈની મદદ કરતા એ વૈષ્ણવમાં જોજો. તમે પરિક્રમા કરવા જશો તો કોઈ ભગવત નામ લેવા માટે બેઠું હોય ભાવથી, એના ચહેરા પર જો. અનેક જગ્યાએ તમે પરમાત્માના દર્શન થશે. આપણી બુદ્ધિની ફ્રેમમાં એનો ફોટો ગોઠવવાની કોશિશ ન કરશો, એ ખૂબ મોટો છે. એ અનેક રૂપે પધારે છે. એક ગુરુદેવ ને ત્યાં પધરાવની એક કરી શિષ્ય, અને બતાવતા બતાવતા સેવાના ઓરડામાં લઈ ગયા, અને જુએ તો આટલી ફ્રેમમાં એક નાકનો ફોટો હતો. પૂછ્યું, આ કોનો ફોટો? કે ગુરુદેવ આપનો છે. આવો ફોટો? ક્યાં? જ્યારે મેં બ્રહ્મ સંબંધ લીધું ત્યારે તો આખો ફોટો મળેલો તને. આખો મળ્યો હતો, પણ મારી ફ્રેમ આટલી હતી ને એટલે કાપીને આટલું જ બચ્યું. ગુરુદેવે કહ્યું કે સારું થયું નાક તો રહેવા દીધી. એટલે આપણા ફોટા ફ્રેમ પ્રમાણે ફોટા ન કપાય, ફોટા પ્રમાણે ફ્રેમ લવાય. એમ ભગવાનને આપણી બુદ્ધિની ફ્રેમમાં ગોઠવવાની કોશિશ ન કરો. ભગવાન બહુ મોટો છે, બુદ્ધિને મોટી કરવાની કોશિશ કરો. ગ્રંથ નથી સમજાતા તો એ ગ્રંથ ખોટા નથી, આપણી સમજ નબળી છે. સમજને મોટી કરો. આ વાત મને કેમ ઘણા યુવાનોને તો મનમાં આ બધું અમને ન સમજાય, એટલા કોન્ફિડન્ટ હોય છે કે આ બધું અમારા કામ અમને ન સમજાય. કેમ ન સમજાય? તમે ડોક્ટર થઈ જાઓ, એન્જિનિયર થઈ જાઓ, વકીલ થઈ જાઓ, સીએ થઈ જાઓ. આ તો કેટલી સરળ વાત છે, કેટલી સહજ વાત છે. કેવલ લેંગ્વેજ પ્રોબ્લેમ છે કે આ સંસ્કૃતમાં છે. સમજાય એના માટે જ તો છે. આ જીવનનું બળ બને, દિશા નક્કી કરે જીવનની, એના માટે સહાયક છે. એટલે ક્યારેય મનમાં એવી ખોટી ભ્રમણા નહીં રાખવી કે આ અમારા કામનું નથી. ના, આ દરેકના કામનું છે. આ જો ધર્મ એ કંઈ કલાક બચે છે એટલે કામ કરવાનું કોઈ એવું વધારાની એક્ટિવિટી નથી. ધર્મ તો જીવનની ડિમાન્ડ છે, લાઈફની માંગ છે, જેનાથી જીવન પૂરું થાય છે. એક અભિન્ન અંગ છે આપણી ભાવનાઓનું અધ્યાત્મ. એટલે સ્પિરિચ્યુઆલિટી પણ એક સબ્જેક્ટ છે. જેમ સાયન્સ છે, જેમ કોઈ કોમર્સ છે, જેમ આર્ટ્સ છે, એમ સ્પિરિચ્યુઆલિટીને પણ એક સબ્જેક્ટ કેમ નથી સ્વીકારતા આપણે? હું તો કહું છું એનો પણ એક પીરિયડ હોય, એનો પણ એક સબ્જેક્ટ હોય. આજે મોટા ભાગના ભણેલા ગણેલા દુનિયાના લોકો ધાર્મિક છે, ભલે જેને પણ માનતા હોય, પણ શ્રદ્ધાવાન છે. છતાંય ભણતરમાં આપણે સ્પિરિચ્યુઆલિટીને સ્વીકારતા નથી, આધ્યાત્મિકતાને સ્વીકારતા નથી. એ પણ જીવનને પૂર્ણ બનાવવા માટે એક આવશ્યક વિષય છે. અહીંયા પ્રભુએ વચન આપ્યું છે. આગળ કહ્યું કે આ ભક્તિ મહારાણીનું દુઃખ તો દૂર કર્યું ભાગવતે, પણ કોઈ એવો પાપી હોય કે જેને અનેક પાપ કર્યા હોય, શું એનો ઉદ્ધાર ભાગવતજી કરી શકે? અને એના ઉત્તરમાં
ગોકર્ણોપાખ્યાન સંભળાવે. આત્મદેવ નામનો બ્રાહ્મણ છે, તુંગભદ્રા નદીના તટ પર રહે છે. આત્મદેવ એટલે જીવાત્મા, તુંગ એટલે શિખર, ભદ્રા એટલે કલ્યાણ, કલ્યાણનું શિખર એટલે આ માનવ દેહ. પત્ની છે ધુંધુલી, દુર્બુદ્ધિ, અને એને સત્સંગનું ફળ લેવા દેતી નથી. આધ્યાત્મિક અર્થઘટન કરીએ તો એટલે કે આત્મદેવ પાસે બધું જ છે પણ સંતતિ નથી, બાળક નથી. એના હૃદયમાં ખૂબ તાપ રહે છે કે મારે કોઈ પારણું બંધાય. આટલો વૈભવ ઘરમાં છે પણ મારા પછી કોણ ભોગવશે? જીવનમાં બધાને બધું મળે જરૂરી નથી, પણ જે મળ્યું છે એને પ્રભુનો પ્રસાદ માનીને સ્વીકારી લો. બાળક થવાથી બધા સુખી થઈ જતા હોય તો બાળક વાળાને પૂછી લો, સુખી થઈ ગયા? આ તો આપણી ધારણાઓ ને કલ્પનાઓ હોય. હસવામાં બધા હાસ્ય કલાકારો કહે કે પહેલા બાળક થાય એના માટે પેલું રાંદલ તેડે, પણ બાળક થઈ જાય પછી બાળકને કોઈ તેડવા તૈયાર ન થાય. આટા મારતો હોય કોઈ તેડે, પેલો કે તું ઉચક, પેલો કે તું ઉચક. મૂળ વાત એ છે, માણસ એની કલ્પનાઓમાં જીવે છે, સુખ એની કલ્પનાઓમાં છે. એટલે જે મળ્યું તમને નથી મળ્યું તો સમાજમાં ઘણા એવા બાળકો છે જેને માતા પિતા નથી, એને મદદ કરો, અનાથ આશ્રમમાં મદદ કરો. તમારા માતા પિતા તમારા નાનપણમાં ગુજરી ગયા તો આવા વૃદ્ધાશ્રમોમાં જઈને મદદ કરો. શોધી લો તમારી ભાવનાને પૂર્ણ કરવા માટે. હઠાગ્રહ થયો કે જો મારે બાળક નથી તો જીવીને શું કરું? એટલો બધો મોહ થઈ ગયો કે હું આત્મઘાત કરી લઉં. અને એમ નક્કી કરીને આત્મદેવ આવ્યો તળાવના કિનારે, અને જ્યાં કૂદવા જાય તો એક વૃક્ષ નીચે એક મહાપુરુષને બિરાજેલા જોયા, યતિને જોયા. એનું તેજ જોઈને એને એમ થયું કે આમના હાથે જરૂર મારો મનોરથ પૂરો થશે. દોડતો દોડતો ગયો, એમના ચરણોમાં પડ્યો ને કહ્યું, મહારાજ, પ્રભુની કૃપાથી બધું જ છે, પણ એક વસ્તુનો મનમાં એવો ખટકો છે, એને કારણે સુખથી જીવી શકતો નથી. મારા ઘરે કોઈ સંતતિ નથી. મહાત્માએ આંખો બંધ કરીને જોયું તો ખરા ના ભાગ્યમાં છે કે નહીં એવું. અને આંખ ખોલીને કહ્યું કે આત્મદેવ, આ જન્મમાં નહીં, આવતા 7 જન્મ સુધી તારે કોઈ સંતતિનો યોગ નથી. અને હવે તો માથું પછાડવા લાગ્યો. આપ કૃપા નહીં કરો તો અહીંયા જ માથું પછાડીને સમાપ્ત થઈ જઈશ. આપે કૃપા કરવી જ પડશે. એટલે થયું કે આ બ્રાહ્મણ અહીંયા મરી જાય તો બ્રહ્મ હત્યા મને લાગે. ઝોલીમાંથી ફલ કાઢ્યું, અભિમંત્રિત કર્યું અને આપ્યું આત્મદેવને. એને કહ્યું, જા તારી પત્નીને ખવડાવજે, પ્રભુ કૃપા કરશે તો તારા ઘરે પારણું બંધાશે. અને આત્મદેવ તો પ્રસન્ન થઈ ગયો. દોડતો પત્ની પાસે આવ્યો ને કહેવા લાગ્યો ધુંધુલીને, જો ઠાકોરજી કૃપા કરી, મહાપુરુષની કૃપા થઈ છે, આ ફળ તું ખાઈશ તો આપણા ઘરે પારણું બંધાશે. એમ જોવા જાવ તો ધુંધુલીને બાળક થતું નથી એમ નથી, એ માં બનવા માંગતી જ નથી. અને પોતાના લોજિકો આપે છે કે રાજા ચડાઈ કરે તો ભાગીને કેમ જઈશ, 16 વર્ષ સુખદેવજીની જેમ જો કુખમાં રહી જાય તો મારે શું કરવું, અને આવી પીડા પ્રસવની હું જીવીશ, મરી જાઉં તો. પોતપોતાના મનોકલ્પિત લોજિકો ધુંધુલી આપે છે અને એટલા માટે માં બનવા માંગતી. આત્મદેવે ફળ આપ્યું. ધુંધુલીએ પોતાની બહેનને બોલાવી, અને દુર્બુદ્ધિની બહેન છે દુસ્સંગ. દુર્બુદ્ધિ અને દુસ્સંગ બે ભેગા થાય પછી એનું પતન કોઈ ન રોકી શકે. જ્યારે બુદ્ધિ બગડે છે ત્યારે દુસ્સંગ મળી જ જતો હોય છે, શોધવા નથી જવું પડતું. જો દુસ્સંગ તો આ કોરોના જેવું છે, કોઈની બાજુ કોરોના થયો બાજુમાં બેસો તમને લાગી જાય. પણ સત્સંગ તો શોધવા જવું પડે. કોઈને ચેપી રોગ થયો એની બાજુમાં બેસો તમને ચેપ લાગી જાય, પણ પહેલવાનની બાજુમાં જઈને બેસો તો તમે પહેલવાન ન થઈ જાઓ. એના માટે તો પોતે જ દંડ બેઠક કરવી પડે. ઉત્તમતા મેળવવી પડતી હોય છે અને હીનતા સહજમાં પામી જવાય છે. કોઈ કે સીધી લીટી કરીને બતાવો તો મહેનત લાગે, આડાવડા લીટા કરવા હોય તો કોઈ બી કરી દે. ઉત્તમ થવા માટે પ્રયાસ કરવો પડશે. બધું અનુકૂળ નહીં થઈ જાય. ઘણા લોકો રાહ જોતા, આમ બધું ગોઠવાઈ જાય ને પછી ઠાકોરજી પધરાવે. અરે ક્યાંક તું ના ગોઠવાઈ જાય. જે અનુકૂળતાઓની રાહ જોતા હોય છે એ ક્યારે સત્કર્મ કરી શકતા નથી. જે સત્કર્મ સ્વીકારી લે છે ભગવાન એને બધી અનુકૂળતાઓ કરી આપે. બાકી અનુકૂળતાઓની પ્રતીક્ષા કરતા રહેશો કે બધું ગોઠવાય પછી કરું, તો આવો સમય તો ક્યારે આવવાનો. કરવા લાગો
જુઓ કેવું બધું ગોઠવાવા લાગે છે, બધું અનુકૂળ થવા લાગે છે. અને જ્યારે તમારા સત્કર્મમાં બધું અનુકૂળ થવા લાગે ત્યારે માનજો કે આ સત્કર્મ મારો નથી, આ વિચાર ભગવાને આપ્યો છે. ઠાકોરજી મારા ઘરે પધારવા માંગે છે, પ્રભુ મને કથા કરાવવા માંગે છે, પ્રભુ મને કોઈ સત્કર્મ કરાવવા માંગે છે, એટલે આ વિચાર મારો નથી, પ્રભુનો છે. મારે તો કેવલ માધ્યમ બનવાનું છે. કારણ કે પ્રભુએ મને સામર્થ્ય, સંજોગ, સદલોકો આ બધું ગોઠવીને આપ્યું. આ પ્રભુની કૃપા માને જ્યારે બધી સત્કર્મ કરવાની અનુકૂળતાઓ મળે. ધુંધુલી અને દુસ્સંગની બહેનને બોલાવી, બહેને કહ્યું કે એમ કર, જો મારે બાળક થવાનું છે, થોડા પૈસા મારા પતિને આપી દે અને મારા ઘરે રહેવા આવી જા. બાળક એમ કહીશું કે તું ગર્ભવતી થઈ, એનું નાટક કરજે, બાળક થશે તને આપી દઈશ. તો કે આ ફળનું શું કરું? કે તારા આંગણામાં ગાય બાંધી છે ને, એને વાછરડું થતું નથી. તો એને ખવડાવીને જોતો ખરા કે મહાત્મા એમને ફળ પકડાવી દીધું છે કે એમાં કઈ મંત્ર બી મૂક્યો છે. ગાયને ખવડાવી, સમય થયો, ગાયને સુંદર વાછરડું થયું. પણ આશ્ચર્ય એ, આખું શરીર મનુષ્ય જેવું, કેવલ કાન ગાય જેવું. અને એટલે એમનું નામ પડ્યું ગૌકર્ણ. ગૌકર્ણ નામ થયું. જાણે ઋષિનું તેજ મનુષ્ય આકારે પ્રગટ થયું છે. અને એવા સાત્વિક થયા, વેદ વેદાંતોનું અધ્યયન કરવા માટે ગુરુકુળમાં ગયા છે. અને અહીંયા સમય થયો, ધુંધુલીની બહેનને બાળક થયું. ધુંધુલીએ કેવડાવ્યું કે આપણે ત્યાં બાળકનો જન્મ થયો છે, આત્મદેવનો આનંદ સમાતો નથી, દોડતો દોડતો ગયો છે, મારું બાળક, આનું નામ રામદાસ રાખું, કૃષ્ણદાસ રાખું. ધુંધુલી કે મારો દીકરો છે એટલે એનું નામ હું ધુંધકારી રાખું છું. ધૂમધૂમ કરોતી ધુંધકારી. આ ધુંધકારી એવો પાપી થયો, ખલ થયો, જેનું જન્મ જ છલ કપટથી થયું હોય, એનો પ્રભાવ એના જીવનમાં દેખાય. એટલે જ આપણે ત્યાં કહેવાય કે બાળક થવાનું હોય ત્યારે સારા વિચારો કરીએ, સારું વાંચન કરીએ, સારું દ્રશ્ય જોઈએ, જેનાથી એના પર સારો પ્રભાવ પડે. કારણ કે માના મનના વિચારોનો પ્રભાવ બાળક પર પડતો હોય છે. અને એટલા માટે આપણે ત્યાં એ પરંપરાઓ આપવામાં આવે છે, એ સંસ્કારો આપવામાં આવ્યા છે. ધીમે ધીમે મોટો થવા લાગ્યો ધુંધકારી, એવો પાપી થયો. નાના નાના બાળકો રમતા હોય ને પકડીને કૂવામાં નાખી દે, કોઈના ઘરમાં આગ લગાવી દે, કોઈનું ધન લૂંટી લે. અરે સ્મશાનમાં જઈને શવના હાથમાં પિંડ પડ્યા હોય એને ખાવા લાગે. સવાસ્તે ભોજિતવ્ય એમ કહ્યું છે, મડદાના હાથનું ખાનાર. આપણા તો પુષ્ટિ માર્ગમાં એમ કહેવાય કે જેના હાથે પ્રભુ સેવા ન થાય એ બધા મડદાના જ હાથ છે. કારણ કે પ્રભુએ જીવન આપ્યું છે અને આ હસ્તે રંચક પણ સેવા પ્રભુની નહીં. ક્યારેક કોઈ એક માળાએ ન ફેરવી, ક્યારેક ક્યાં જઈને દંડવતે ન કર્યા, ક્યારે પ્રભુને ચરણસ્પર્શે ન કર્યા. આ તો શબ્દ છે. એટલે જ આપણે ત્યાં પેલું હાસ્ય પ્રસંગમાં આવે છે ને કે આ રાવણ મરી ગયો પછી કોઈએ એનું સૂતક પાડ્યું. કારણ કે નજીકના સગા હોય ને એને સૂતક લાગે, દીકરાને ભાઈને એકદમ નજીકના સગા હોય ને સૂતક લાગે. તો કે ગોકુલનાથજીને પૂછ્યું કે આ રાવણ મરી ગયો ત્યારે કોઈ સૂતક પાડ્યું? ગોકુલનાથજી કે પાડ્યું નહીં, આજે પાડી રહ્યા છે. એ કોણ? કે બ્રહ્મ સમન લીધા પછી જે સેવા ન કરે, પાઠ ન કરે, માળા ન કરે, એ બધા રાવણનું સૂતક જ પાડી રહ્યા છે. કારણ કે આ બધું સૂતકમાં ના થાય. અને એટલા માટે મૂળ વાત, પ્રભુએ જીવન આપ્યું છે તેનો આભાર કરવાનું ભૂલતા નહીં. ફરિયાદ કરવા તો દોડતા દોડતા પહોંચી જઈએ. એક વસ્તુ યાદ રાખો, દુનિયાનો માણસ મદદ કરશે, સુખી નહીં કરી શકે. સુખ તો પરમાત્મા જ આપી શકે છે. અને એટલા માટે મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે જો બહિર્મુખ થયા, યદા બહિર્મુખાયુયમ ભવિષ્ય કથમ ચન તદા કાલ પ્રવાહ સ્થા દેહ ચિત્તાદયો. પ્રભુથી જો બહિર્મુખ થશો તો આ કાલના પ્રવાહમાં વહી જશો. અને એટલા માટે ખાસ અનુરોધ કરીશ અહીંયા જેટલા બેઠા છે એમની સામે કે રોજ 2 મિનિટ પણ ઠાકોરજી આગળ ઊભા જરૂર રહેજો. આપણને જ્યારે દેખાશે દેખાશે, પણ એ આપણને જોઈ રહ્યો છે એવો ભાવ રાખીને એની સામે ઊભા રહો. એની દ્રષ્ટિમાં મંગલ છે, એની દ્રષ્ટિમાં આનંદ છે, એની દ્રષ્ટિમાં સૌભાગ્ય છે. એની દ્રષ્ટિ પડશે ને તોય આપણે કૃતાર્થ થઈ જઈશું. અરે કોઈ 10 રૂપિયા આપે ને તો એને 10 વાર થેન્ક યુ કહી દઈએ. હું તો ઘણી વાર કહું કે ટીવી આપે ને 100 વાર થેન્ક યુ કહીએ, આંખ આપી અને ક્યારે થેન્ક યુ નથી કહેતા. કાર આપે અને 10 વાર થેન્ક યુ કહીએ, પણ હાથ પગ આપ્યા એને ક્યારે થેન્ક યુ નથી કહેતા.
આ જેટલા પદાર્થો કમાવીને લાવો છો ને, એ બધાનો આનંદ ભગવાને આ શરીર આપ્યું છે એનાથી જ છે. અને એટલા માટે દુનિયામાં બધાનો આભાર માનો છો, પણ ભગવાનનો ઉપકાર માનવાનું ભૂલી ન જતા. રોજ પ્રભુનો ઉપકાર માનો. રોજ 2 મિનિટ તો 2 મિનિટ 2 હાથ જોડી, પ્રભુ તારી ખૂબ ઉપકાર છે મારા પરિવારમાં, તારો ખૂબ આભાર હું માનું છું. એમાં આભાર દર્શન કરતા રહે. જે ચર્ચા આપણે કરી રહ્યા છીએ, ધુંધકારી એવો પાપી થયો, માને પ્રતાડિત કરવા લાગ્યો, માએ તો આત્મઘાત કરી લીધો. અરે આવો બાળક કરતા ન થયું હોત તો સારું થાત. અને એટલા માટે આજે પણ દુનિયામાં આવા ધુંધકારી ઘણાય છે. સાવધાન રહેવાની જરૂર છે. એક પિતાના 80 વર્ષની ઉજવણી થઈ ત્યારે દીકરો બહુ મોંઘી ઘડિયાળ લઈને આવ્યો અને ઘડિયાળ આપી કે પપ્પા લો આ ઘડિયાળ. ત્યારે પપ્પાએ એમ કીધું, તારા પાસેથી મને ઘડિયાળ નથી જોઈતું, તારો ટાઈમ મને જોઈએ છે, તારો સમય જોઈએ છે. ઘડિયાળ તો કોઈ મિત્ર પણ આપી શકશે, પણ તારો સમય મારા માટે વધારે મહત્વનો છે. એમ સ્વજનોનો સંગાથ એ સૌભાગ્યશાળીને જ મળે છે. અને એટલા માટે લાભ જીવનમાં મળતો હોય એ ગુમાવીને પણ સ્નેહીના સંબંધોને સાચવી લેજો, કારણ કે દુર્લભ છે, એ સહજમાં મળતા નથી. એને તો પોતાને ત્યાગ કરીને ટકાવી રાખવા પડતા હોય છે, અને તો જ આ ટકતું હોય છે. જેના સંબંધોમાં ત્યાગ ન હોય એના સંબંધો બહુ ટકે નહીં. ત્યાગ જોઈએ, નિસ્વાર્થતા જોઈએ. જીવનના ગણિતો તો અનેક પ્રકારથી ચાલે છે. પ્રયાસ આજનો બહુ મોટો પ્રશ્ન છે. યુવાનો પ્રયાસ એ બહુ કરે, પણ ઘણીવાર ઘણા સંબંધોમાં લેણા જ નથી હોતા. જેટલું સુધારવા જાય એટલી ખાઈ મોટી થતી જાય. અને એટલે માટે અમે તો કહીએ, પહેલી વાર કહેવું, બીજી વાર સમજાવવું, અને ત્રીજી વાર સમજી જવું કે કહેવા જેવું નથી. કારણ કે ઘણામાં લેણું જ ન હોય. વાહ, માઇક ચાલુ છે, લાઈટ ગઈ તો. બોલો ગોવર્ધન. અને જે સંબંધોમાં લેણું જ ન હોય ત્યાં કેમે કરીને સાંધવું અઘરું થઈ જાય છે. અહીંયા આત્મઘાત કર્યો છે. આત્મદેવ હજી પણ સંસારના મોહમાં છે. હજી એને પુત્ર માટે આકર્ષણ છે. ગૌકર્ણજીને એમ થયું કે હવે તો ભક્તિ કરવાનો સમય છે પિતાજીનો. હજી સંસાર આસક્તિ છૂટતી નથી. આવ્યા ગામમાં, પિતાજીની સન્મુખ બેઠા છે. અરે ગૌકર્ણજી તો મહાત્મા છે. જે સારી વાત કરે ને એ વાતને સ્વીકારી લેજો, જેમાં આપણું કલ્યાણ હોય. મનને સુખ આપે એવી વાત કરવામાં ઘણીવાર એ વાતોમાં આપણું કલ્યાણ નથી હોતું. અને સારી વાત જેની પાસેથી બી મળે સ્વીકારી લેવી. આત્મદેવ પાસે આવ્યા ગૌકર્ણજી. સુંદર ઉપદેશ આપતા ગૌકર્ણજી બોલ્યા, હવે ઉંમર થઈ છે ધર્મ કરવાનો. દરેકનો એક સમય હતો. યુવાની, બાળપણ સહજમાં ગયું, પણ હવે પોતાના કલ્યાણ માટેનો રસ્તો શોધો. ધર્મ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્માન. હવે બને તો લૌકિક ધર્મોને ઓછા કરતા જાઓ. હવે ઇન્વિટેશન મળે લગ્નનું તો બાળકોને કેવું, તમે જઈ આવો. અમારે હવે બહુ સંબંધો વધારવા નથી, કારણ કે હવે અમારો સંબંધ અમે ઠાકોરજી સાથે જોડ્યો છે. કારણ કે જેટલું લૌકિક વધશે એટલું અમારું અલૌકિકમાં સમય ઘટશે. અને એટલા માટે આપણે ત્યાં તો વાર્તા આદિ પ્રસંગોમાં એ જુઓ ને તો ગોવિંદ સ્વામી દીકરી આવી તોય મળ્યા નહીં. કહ્યું કે કેમ મળતા, કે મન એક જ છે અને ઠાકોરજીને આપી દીધું. હવે કઈ રીતે સંસારમાં જોડે? જ્યારે પેલા ગોવિંદ સ્વામીને મળવા માટે એના શિષ્યો શોધવા માટે આવ્યા કે અહીંયા, અને ગોવિંદ સ્વામી જ સામેથી મળ્યા. પૂછ્યું કે ગોવિંદ સ્વામી અહીંયા છે, રહે છે ગામમાં? ગોવિંદ સ્વામીએ કહ્યું કે ગોવિંદ સ્વામી તો ક્યારના મરી ગયા. પેલા અમને દુઃખ થયું કે અમે તો જોયા નથી, ખાલી એમના માટે સાંભળ્યું, વડીલોના ગુરુ હતા, પણ મનમાં ભરોસો ના આવે. એટલે કોઈને ગામમાં પૂછ્યું કે ગોવિંદ સ્વામી ક્યાં રહે છે? તો ક્યાં ઘરમાં? અને જઈને દરવાજો ખટખટાવ્યો તો ગોવિંદ સ્વામીએ દરવાજો ખોલ્યો. અરે આપ તો કહેતા હતા ગોવિંદ સ્વામી મરી ગયા ને આપ તો જીવંત છો.
હજી એ કહું છું કે ગોવિંદ સ્વામી મરી ગયા, કારણ કે જ્યારથી બ્રહ્મ સંબંધ લીધું ત્યારથી સ્વામી પણ મરી ગયું. હવે તો ગોવિંદ દાસ આ ઘરમાં રહે છે.